ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. બાબાની કૃપાથી આજે આપણે અધ્યાય 39 પ્રારંભ કરીએ. વિષય છે ગીતા શ્લોકાર્થ નિવેદન. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. આ અધ્યાયમાં ભગવદ્ ગીતાના એક શ્લોકનો જે અર્થ બાબાએ કરી આપેલો તેનું વર્ણન છે. કેટલાક કહે છે કે બાબા સંસ્કૃત જાણતા નહોતા અને શ્લોકનો અર્થ તો નાના સાહેબ ચાંદોરકરે કર્યો હતો. તેના ઉત્તર રૂપે જ આ અધ્યાય તથા 50મો અધ્યાય લખાયો છે. ઉપોદ્ઘાત. ધન્ય છે શિરડીને અને ધન્ય છે દ્વારકામાઈને. પોતાની મહાસમાધિ લગી આ દ્વારકામાઈમાં જ બાબા સદા વાસ કરીને રહ્યા તથા હર્યા અને ફર્યા છે. શિરડીના લોકોને પણ ધન્ય છે જેમની પર કૃપા કરી બાબા દૂરથી આવીને શિરડીમાં વસ્યા હતા. શિરડી પ્રથમ તો નાનું ગામ હતું, પણ બાબાના વાસના લીધે જ તેનું આટલું બધું મહત્વ વધ્યું અને યાત્રાનું એક પવિત્ર તીર્થ સ્થળ બની ગયું. શિરડીના સ્ત્રી વર્ગને ધન્ય છે તથા તેમની સમગ્ર દૃઢ ભક્તિને ધન્ય છે. સ્નાન કરતા, દળતા, ધાન ખાંડતા, ઘરના સર્વ કામ કરતા કરતા એ બહેનો બાબાના ગુણગાન ગાતી હતી. તેમના પ્રેમને ધન્ય છે જેમના મધુર ગાનથી શ્રોતા અને વક્તાના ચિત્ત શાંત બનતા હતા. બાબાનો અર્થ. બાબા સંસ્કૃત જાણતા હતા એવું તો કોઈ માનતા જ નહીં. એક દાડો ગીતાના એક શ્લોકનો સરસ અર્થ તેમણે નાના સાહેબ ચાંદોરકરને કરી બતાવ્યો ત્યારે બધાને ભારે આશ્ચર્ય થયું હતું. તે પ્રસંગનો ટૂંકો વૃત્તાંત નિવૃત્ત મામલતદાર શ્રી બીવી દેવે લખીને શ્રી સાંઈ લીલા માસિકના સ્ફુટ વિષય પાન 563 પર પ્રગટ કરેલ છે. વળી શ્રી નૃસિંહ સ્વામીએ પણ તેનો ટૂંકો વૃત્તાંત તેમના શ્રી સાંઈનાથ ચાર્ટર્સ એન્ડ સેઇન્સ નામના ગ્રંથમાં તેમજ વન્ડરસ સેન્ટ સાંઈ બાબા નામે ગ્રંથમાં તથા ભક્તોના અનુભવ ભાગ 3માં પણ પ્રગટ કરેલ છે. આ બાબતની સર્વ માહિતી શ્રી દેવને નાના સાહેબની પોતાની પાસેથી મળી હતી. તેથી તેમની કહેલી હકીકત જ નીચે આપી છે. નાના સાહેબ ચાંદોરકર વેદાંતના સારા અભ્યાસી હતા. તેમણે ભગવદ્ ગીતા પરની વિવિધ ટીકાઓ વાંચી હતી. તેઓને આ જ્ઞાનનો જરા ગર્વ પણ હતો. બાબા કંઈ સંસ્કૃત જાણતા નથી, અગર તેમને આવું કંઈ જ્ઞાન નથી એવી તેમની કલ્પના હતી. તેથી બાબાએ એક દાડે એ ફૂલ્લો ફોડ્યો. બાબા પાસે થોકબંધ માણસો આવવા લાગ્યા તે પહેલાના સમયની વાત છે. એ વખતે બાબા ભક્તો જોડે મસ્જિદમાં એકલા બેસીને કથા વાર્તા કરતા હતા. એકવાર નાના સાહેબ બાબા પાસે બેસીને તેમના પગ દાબતા હતા અને એમના મનમાં કંઈક ગણગણતા હતા. ત્યારે બાબાએ પૂછ્યું, નાના, તું શું ગણગણે છે? નાનાએ કહ્યું, હું સંસ્કૃતનો એક શ્લોક બોલું છું બાબા. બાબાએ પૂછ્યું, કયો શ્લોક? ત્યારે નાનાએ કહ્યું, ભગવદ્ ગીતાનો એ શ્લોક છે બાબા. બાબાએ આજ્ઞા કરી, જરા મોટેથી એ શ્લોક બોલ જોઈએ. પછી નાના સાહેબ ભગવદ્ ગીતાના અધ્યાય 4નો નીચેનો શ્લોક બોલ્યા. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. બાબાએ પૂછ્યું, નાના, આનો અર્થ તું સમજે છે? નાનાએ હા પાડી. ત્યારે બાબાએ આજ્ઞા કરી, જો સમજતો હો તો મને કહે જોઈએ. નાનાએ કહ્યું, બાબા, તેનો અર્થ એવો થાય છે, સાષ્ટાંગ પ્રણામ કરીને ગુરુને પ્રશ્નો પૂછીને તથા તેમની સેવા કરીને આ જ્ઞાન શું છે તે શીખજે. ત્યારે જ જે જ્ઞાનીઓને આ સદવસ્તુ બ્રહ્મનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે તેઓ તને આ જ્ઞાનનો ઉપદેશ આપશે. બાબા બોલ્યા, નાના, આખા શ્લોકના એકત્ર કરેલા આવા સારની મને જરૂર નથી. મને શબ્દે શબ્દ કહે અને તેમાં વ્યાકરણના અર્થ તથા શબ્દ પર કેવો ભાર મૂક્યો છે તે બધું મને સમજાવ. નાનાએ શબ્દે શબ્દ સમજાવવા માંડ્યા. બાબાએ પૂછ્યું, નાના, સાષ્ટાંગ પ્રણામ જ પૂરતા છે? ત્યારે નાનાએ કહ્યું, સાષ્ટાંગ નમન સિવાય પ્રણિપાત શબ્દના બીજા કોઈ અર્થની મને ખબર નથી બાબા. વળી બાબાએ પૂછ્યું, પરિપ્રશ્ન એટલે શું? નાનાએ કહ્યું, પ્રશ્ન પૂછવા તે. ત્યારે વળી બાબાએ પૂછ્યું, પ્રશ્નનો શું અર્થ થાય? નાનાએ કહ્યું, એ જ પૂછું તે. ત્યારે બાબાએ પૂછ્યું, જો પરિપ્રશ્નનો અર્થ પ્રશ્ન જ થાય તો પછી વ્યાસે તેની પહેલા પરી શા માટે લગાડ્યું છે? શું વ્યાસ ગાંડા હતા? ત્યારે નાનાએ ઉત્તર દીધો, પરિપ્રશ્ન શબ્દના બીજા કોઈ અર્થની મને ખબર નથી બાબા. વળી બાબાએ પૂછ્યું, સેવા, અહીં કયા પ્રકારની સેવા કહી છે? નાનાએ કહ્યું, જે પ્રકારની સેવા અમે નિત્ય તમારી કરીએ છીએ તે. ત્યારે બાબાએ પૂછ્યું, શું આવી સેવા કરવી પૂરતી છે? નાનાએ કહ્યું, બાબા, સેવા શબ્દમાં બીજું વધારે શું સૂચન છે તે હું નથી જાણતો. વળી બાબાએ પૂછ્યું, એ પછીની લીટીમાં ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ છે, તેમાં જ્ઞાન પહેલા કંઈ પ્રત્યય કે શબ્દ અધ્યાહાર છે? નાનાએ હા પાડી. ત્યારે બાબાએ પૂછ્યું, કયો શબ્દ? ત્યારે નાનાએ કહ્યું, અજ્ઞાનમ. ત્યારે બાબાએ પૂછ્યું, જ્ઞાનને બદલે એ શબ્દ મૂકવાથી આ શ્લોકનો કોઈ બીજો અર્થ થાય છે? નાનાએ કહ્યું, ના, શંકર ભાષ્યમાં આવી રચના આપી છે. ત્યારે બાબાએ કહ્યું, જો તેમાં કંઈ સમજાવ્યું નથી તો પછી એ વાત કંઈ જરૂરની નથી. અજ્ઞાન શબ્દ મૂકવાથી તેનો અર્થ બરાબર થતો હોય તો તે મૂકવામાં કંઈ વાંધો છે? નાનાએ કહ્યું, આમાં અજ્ઞાન શબ્દ મૂકવાથી તેનો અર્થ શું કરવો તે મને સમજાતું નથી બાબા. વળી બાબાએ પૂછ્યું,
જ્ઞાનીને તત્વદર્શીને સાષ્ટાંગ પ્રણામ કરવા, પ્રશ્નો પૂછવા, સેવા કરવી એ સર્વ શ્રી કૃષ્ણ અર્જુનને શા માટે ફરમાવે છે? શું શ્રી કૃષ્ણ જ તત્વદર્શી નહોતા? શું તે જ જ્ઞાન સ્વરૂપ નહોતા? નાનાએ કહ્યું, હા તે હતા. તો પછી તેમણે અર્જુનને કોઈ જ્ઞાનીને પૂછવાની આજ્ઞા શા માટે કરી? તેનો હેતુ હું સમજતો નથી બાબા. બાબાએ પૂછ્યું, આ સર્વ તું સમજ્યો નથી? આમ નાનાએ પોતાનું અજ્ઞાન કબૂલ કરવું પડ્યું. તેથી તેમનું અભિમાન ઘવાયું હતું. પછી એ શ્લોકનો સાચો અર્થ બાબાએ જ તેને સમજાવ્યો હતો. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હિમાડ પંથ વિરચિતે શ્રી સાઈ સમર્થ સચ્ચરિત્રે ગીતા શ્લોકાર્થ નિવેદન નામ 39મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાઈનાથાય નમઃ. આજે આપણે અધ્યાય 40નું પ્રારંભ કરશું, જેનો વિષય છે ઉદ્યાપન કથા. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદ્ગુરુ સાઈનાથાય નમઃ. આ અધ્યાયમાં બાબા દહાણુમાં શ્રી દેવના માતુશ્રીના વ્રત ઉદ્યાપનમાં તથા ધૂળેટીના ભોજનમાં મારે ઘેર બાંદ્રા કેવી રીતે પધાર્યા હતા તે બે કથા વર્ણવી છે. ઉપોદ્ઘાત. શ્રી સમર્થને ધન્ય છે. તેઓ આદિ ભૌતિક તેમજ આદિ દૈવિક બંને વિષયમાં ભક્તોને બોધ દઈને જીવનનો અંતિમ હેતુ સફળ કરી સુખ દેતા હતા. વરદ હસ્ત ભક્તોના માથા પર મૂકીને શક્તિઓ પ્રદાન કરતા હતા અને ભેદભાવનો નાશ કરી અલભ્ય લાભ દેતા હતા. વળી સાષ્ટાંગ પ્રણામ કરનાર ભક્તોને કંઈ ભેદભાવ વિના ભેટી પડતા હતા. વર્ષા ઋતુમાં સમુદ્રને મળતી નદીઓની માફક બાબા ભક્તો જોડે એક રૂપ થતા હતા અને તેમને મહદ સ્થાન શક્તિ અર્પતા હતા. આ પરથી સમજાશે કે માત્ર ઈશ્વરની જ લીલાનું ગાન કરનાર ભક્તો કરતાં પ્રભુના ભક્તોની લીલાનું ગાન કરનાર ભક્તો તેમને વધુ વહાલા છે. હવે આ અધ્યાયની કથા કહીએ. શ્રી દેવના માતુશ્રીના વ્રતની ઉદ્યાપન વિધિ. શ્રી બીવી દેવ થાણા જિલ્લામાં દહાણુના મામલતદાર હતા. તેમના માતુશ્રીએ કરેલા 25-30 વ્રતનો ઉદ્યાપન વિધિ કરવાનો હતો. જે પ્રસંગે 100-200 બ્રાહ્મણો જમાડવાના હતા. તે માટેની તિથિ નક્કી કરી શ્રી દેવે શિરડી બાપુ સાહેબ જોગ પર એક કાગળ લખ્યો, જેમાં આ ભોજન પ્રસંગે પોતાના તરફથી શ્રી સાંઈ બાબાને આમંત્રણ આપવા જણાવ્યું હતું. બાબાની હાજરી વિના આ પ્રસંગ સંપૂર્ણ કેમ ગણાય? એટલે બાપુ સાહેબ જોગે એ પત્ર બાબાને વાંચી સંભળાવ્યો. ત્યારે આ પવિત્ર પ્રેમ ભાવ ભરેલું આમંત્રણ કાળજીથી ધ્યાનમાં લઈ બાબા બોલ્યા, મારું સ્મરણ કરનારનું હું સદા ચિંતન કરું છું. મારે કોઈ વાહન, ટાંગો, ટ્રેન કે બલૂનની જરૂર નથી. મને પ્રેમથી બોલાવનારને ત્યાં હું દોડીને હાજર થાઉં છું. તેને એક પત્ર લખો કે અમે 3 જણા, હું, તું અને એક ત્રીજો માણસ સાથે આવીને જમી જઈશું. શ્રી જોગે બાબાની આજ્ઞા મુજબ દેવને પત્ર લખી ખબર આપ્યા. એથી દેવ બહુ રાજી થયા. પણ બાબા જાતે તો રાહતા કે નીમગાંવ સિવાય બીજે કોઈ સ્થળે જતા નહીં. પણ પોતે સર્વવ્યાપક હોય ગમે તે રૂપમાં ગમે તે સ્થળે અચાનક જ આવીને પોતાનું વચન પાડે છે એમ શ્રી દેવના મનમાં તો થયું. આ પ્રસંગ અગાઉ થોડા દિવસ પર જ ગૌરક્ષા નિમિત્તે ફાળો ઉઘવનાર એક બંગાળી સંન્યાસી દહાણુ સ્ટેશન માસ્તર પાસે આવ્યો હતો. તેને સ્ટેશન માસ્તર મામલતદાર દેવની સહાયથી ઉઘરાણું કરવાની સલાહ જ્યાં આપતા હતા ત્યાં જ શ્રી દેવ સ્ટેશન પર આવ્યા. તેથી માસ્તરે સંન્યાસીની ઓળખાણ પાડી અને બંને વાતચીત કરતા પ્લેટફોર્મ પર ઊભા. દેવે કહ્યું, ગામના અગ્રગણ્ય શેઠ રાવ સાહેબ નરોત્તમદાસ હાલ તો ધર્માદા નિમિત્ત એક ઉઘરાણું કરે છે. તેથી આ ખરડો હમણાં ફેરવવો તો ઠીક ન ગણાય. માટે તમે મહિના પછી આવો તો સારું. એ સાંભળી એ સૂચના મુજબ આવવાનું કહીને સંન્યાસી જતા રહ્યા હતા. હવે એકાદ મહિના બાદ આ સંન્યાસી ટાંગામાં સવારે 1 વાગે આવ્યા અને દેવના ઘરની સામે ઉતર્યા. દેવ સમજ્યા કે પેલા ખરડા માટે તે આવેલ છે. શ્રી દેવને ઉદ્યાપન વિધિની તૈયારીમાં પડેલા જોઈ એ સંન્યાસીએ કહ્યું, હું પૈસાના ઉઘરાણીના ખર્ચ માટે નથી આવ્યો, પણ ભોજન માટે આવ્યો છું. દેવે ઉત્તર દીધો, ખુશીથી જમવા પધારજો, ઘર તમારું જ છે. ત્યારે સંન્યાસીએ કહ્યું, મારી જોડે 2 છોકરા પણ છે. દેવે કહ્યું, તેમને પણ જમવા લેતા આવજો. ભોજનને હજુ 2 કલાકની વાર હતી. તેથી દેવે કહ્યું, જમવાનું તૈયાર થાય ત્યારે આને તેડવા સારું માણસને ક્યાં મોકલું? સંન્યાસીએ ઉત્તર દીધો, તેડવા મોકલવાની જરૂર નથી, બરાબર વખતસર હું હાજર થઈ જઈશ. ત્યારે દેવે કહ્યું કે સારું, ત્યારે બપોરે 12 વાગે પધારજો. એ પછી બપોરના 12 વાગે એ 3 જણા આવ્યા અને પંગતમાં બેસી અને જમીને ચાલ્યા ગયા. ઉદ્યાપન વિધિ પૂરું થયા પછી શ્રી દેવે બાપુ સાહેબ જોગ પર પત્ર લખ્યો કે બાબાએ ઉદ્યાપન ભોજનમાં આવવાનું કહ્યું હતું તે વચનભંગ કેમ થયો? આ ફરિયાદનો પત્ર લઈ જોગ બાબા પાસે ગયા. પણ એ પત્ર વાંચતા પહેલા જ બાબા બોલ્યા, અરે મેં આવવાનું વચન આપ્યું હતું અને મેં તેને છેતર્યો એવું દેવ કહે છે ને. તેને લખો, હું બીજા 2 જણ સાથે આવીને ભોજન જમી ગયો, પણ મને તે ઓળખી શક્યો નહીં, તો પછી મને બોલાવ્યો હતો શા માટે? તેને લખજો કે ઉઘરાણી માટે પેલો સંન્યાસી આવ્યો છે એમ તે ધાર્યું હતું. એ બાબતે તારી શંકા મેં નિર્મૂળ નહોતી કરી. અમે ત્રિમૂર્તિ આવીને જમી નહોતા ગયા. જુઓ, મારું વચન પાળવા હું મારું પોતાનું બલિદાન દેતા પણ અચકાતો નથી. મારા વચન કદી જૂઠા પડવા દેતો નથી. આ ઉત્તર જોગે સાંભળ્યો ત્યારે તેના અંતરમાં ખૂબ આનંદ થયો અને તેણે શ્રી દેવને તે મુજબ જવાબ લખી મોકલ્યો.
જેવો દેવે આ ઉત્તર વાંચ્યો તેવી જ હર્ષાશ્રુની ધાર તેની આંખોમાંથી વહેવા લાગી. પોતે બાબાને ખોટું દોષારોપણ કર્યું તેથી પસ્તાયા. ખરડા માટે આવેલા સંન્યાસી જ પુનઃ ઉઘરાણી માટે આવેલ છે એમ લાગવાથી પોતે કેવા છેતરાયા હતા એ જોઈને તેને અચંબો થયો. હું બીજા બે છોરા સાથે જમવા આવું છું એવા સંન્યાસીના શબ્દોનું મહત્વ પોતે સમજી શક્યા નહીં તે જાણીને તેમને વધુ આશ્ચર્ય થયું. આ કથા પરથી સમજાય છે કે જ્યારે સદગુરુનું સંપૂર્ણ શરણ પકડે છે ત્યારે તેમના ઘરમાં થતા બધા ધર્મકૃત્યોમાં દરેક યોગ્ય વિધિ વિધાન બરાબર થાય છે કે કેમ તેનું ધ્યાન ગુરુ જ અદૃશ્યપણે રાખે છે. આવો હવે આપણે હુતા શનિનું મારે ઘેર ભોજનની કથા સાંભળીએ. સને 1970માં ફાગણ સુધી પૂનમના રોજ પ્રાતઃકાળમાં મને સ્વપ્ન દર્શન થયું. સ્વપ્નમાં એક સુંદર કપડાવાળા સંન્યાસી રૂપે બાબાએ આવીને મને જગાડ્યો અને કહ્યું, હું આજે તારી ત્યાં ભોજન લેવા આવીશ. મને સ્વપ્નમાં જ જગાડ્યો હતો, પણ એ પછી જ્યારે મારી ઊંઘ ગઈ અને હું જાગ્યો ત્યારે મેં કોઈ સંન્યાસીને જોયા નહીં, પણ સ્વપ્નું યાદ કરતાં સ્વપ્નમાં સંન્યાસીએ કહેલા દરેક શબ્દ મને સાંભળી આવ્યા. હું છેલ્લા 7 વર્ષથી બાબાના સમાગમમાં આવ્યો હતો અને બાબાનું સદા ધ્યાન કરતો હતો, છતાં બાબા મારે ઘેર ભોજન માટે આવશે એવી મેં કદી આશા રાખી નહોતી. બાબાના સ્વપ્નમાં સાંભળેલા શબ્દોથી રાજી થઈ મેં મારા પત્નીને વાત કરી કે આજે હુતાશનીનો દિવસ છે અને એક સંન્યાસી અતિથિ આપણે ત્યાં જમવા આવવાના છે, તેથી થોડા ભાત વધારે બનાવજે. એ અતિથિ કોણ છે અને ક્યાંથી આવનાર છે એ મારી પત્નીએ મને પૂછ્યું. તેને કદી ગેરસમજ ન થાય, અગર ખોટો ખ્યાલ ન આવે, તેથી મેં તેને સ્વપ્નની સાચી વાત કહી બતાવી. પણ તેના મનમાં શંકા જાગી, તેથી કહેવા લાગી કે શિરડીના સ્વાદિષ્ટ ભોજન છોડી બાબા આપણે ત્યાં સાદું ભોજન જમવા શિરડીથી બાંદ્રા જેટલે દૂર આવે ખરા? ત્યારે મેં તેને ખાતરી આપી કે જાતે નહીં આવે તો કોઈ અતિથિ રૂપે પણ પોતે પધારશે, તેથી થોડા ભાત રાંધવામાં આપણું કંઈ બગડી જવાનું નથી. એ પછી રસોઈ શરૂ કરી અને બપોરે ભોજન તૈયાર થયું. હોલિકાનું પૂજન કર્યું, કેળના પાંદડાની પત્રાવળીઓ મૂકી ફરતી રંગોળી પૂરી, મધ્યમાં અતિથિનો પાટલો મૂકી બંને બાજુ 2 હારમાં પત્રાવળીઓ ગોઠવી હતી. કુટુંબના સર્વ માણસો, પુત્રો, પૌત્રો, પુત્રીઓ, જમાઈઓ સૌ આવીને પોતપોતાની જગાએ પાટલા પર બેઠા. પીરસાવું શરૂ થયું. એ વખતે દરેક જણ અતિથિની રાહ જ જોતા હતા. બપોર થયા છતાં કોઈ આવ્યું નહીં. પછી બારણું બંધ કરી સાંકળ ભીડી અન્ન શુદ્ધિનું ઘી પણ પીરસાયું. જમવાનું શરૂ કરવાની એ છેલ્લી નિશાની હતી. વૈશ્વદેવ તથા શ્રી કૃષ્ણ પ્રભુને અર્પણ કરવાનું નૈવેદ્ય પણ પીરસાઈ અર્પણ કરી દીધું અને જમનારા ભોજન શરૂ જ કરતા હતા ત્યાં જ દાદર પર કોઈ ચડતું હોય એવો અવાજ સ્પષ્ટ સંભળાયો. તુરત ઉઠીને મેં બારણું ઉઘાડ્યું તો ત્યાં મેં 2 જણને દીઠા. એક અલી મોહમ્મદ અને બીજું મૌલાના ઇસ્મુ મુજાવર. એ બંને જણે ભાણા પીરસેલા તથા બધાને ભોજન કરવાની તૈયારીમાં જોઈ મારી માફી માંગી અને આવા કફોડા સમયે મને તકલીફ આપવા માટે ક્ષમા યાચી. તે બોલ્યા, આપ પાટલા પરથી ઉઠીને અમારા પાસે દોડી આવ્યા છો. જમનારા બધા આપની રાહ જોઈને ખોટી થાય છે, તેથી અત્યારે તો કૃપા કરીને આ ચીજ લાવ્યા છે તે રાખી લો અને ફુરસતે આવીને આ વિશેની અજબ વાત આપને કરશો. એટલું બોલી જૂના છાપાના કાગળમાં લપેટેલું એક બંડલ બગલમાંથી કાઢીને તેમણે ટેબલ પર મૂક્યું. મેં તે બંડલ છોડ્યું ને જોયું તો મારા આનંદ તથા આશ્ચર્ય વચ્ચે તેમાં મેં શ્રી સાંઈ બાબાની એક મોટી સુંદર છબી જોઈ. એ જોતાં જ મને ભારે આનંદ થયો. આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા અને શરીર રોમાંચિત બન્યું. નમીને બાબાના ચરણમાં છબી પર મારું મસ્તક મૂક્યું. આ અજબ લીલા દ્વારા બાબાએ મારા પર કૃપા કરી છે તેની મને ખાતરી થઈ. કુતૂહલથી મેં તેમને પૂછ્યું કે આ છબી તમને ક્યાંથી મળી? તેમણે કહ્યું, મેં એક દુકાનમાંથી ખરીદી હતી. એ વિશેની બધી વિગતવાર વાત હવે પછી આવીને હું આપને કહીશ. અત્યારે તો ઘરમાં સૌ આપની રાહ જોઈને બેઠા છે, માટે અમે જઈએ. તમે આ સૌ સાથે બેસીને જમો. મેં તેમનો ઉપકાર માન્યો. તેમને વિદાય કરી હું જમવા બેઠો. અતિથિ માટે મધ્યમાં જે પાટલો મૂક્યો હતો તેના પર મેં છબી મૂકી અને નૈવેદ્ય ધરાવ્યું અને અમે સૌએ ભોજન લેવાનું શરૂ કર્યું અને યથા સમયે તે પૂરું થયું. બાબાની એ સુંદર છબી જોઈને સૌ બહુ રાજી થયા. બાબાની આજબ લીલા જાણીને સૌ ભારે અચંબો પામ્યા. આમ સ્વપ્નમાં બોલેલા વચનો બાબાએ બરાબર પાડ્યા. અલી મહમ્મદને છબી કેમ મળી, તે શા વાસ્તે મારે ત્યાં લાવ્યો અને મને કેમ આપી ગયો, એ સર્વ આ છબીની વિગતવાર કથા આપણે આવતા અધ્યાયમાં સાંભળશું. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે ઉદ્યાપન કથા નામ 40મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 41. વિષય છે શ્રી સાંઈ કૃપા અને અનુગ્રહદાન. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. ગયા અધ્યાયમાં વર્ણવેલ બનાવ બાદ 9 માસ પછી અલી મહમ્મદ મને મળ્યો ત્યારે તેણે મને નીચેની વાત કહી. મુંબઈની શેરીઓ ફરતા ફરતા એક દાડો મેં એક ફેરિયા પાસેથી એક છબી ખરીદી હતી અને તે મઢાવીને મેં મારા બાંદ્રાના મકાનની દિવાલે લટકાવી હતી. બાબા પર પ્રેમ હોવાથી હું નિત્ય છબીના દર્શન કરતો. હું તમને એ છબી આપવા આવ્યો એ પહેલાં 3 માસ અગાઉ મને પગે ગુમડું થવાથી સોજો આવ્યો હતો અને મારે ઓપરેશન કરાવવું પડ્યું. તેથી મારા બનેવી નૂર મોહમ્મદ પીરભાઈના ઘેર રહેવું પડ્યું અને બાંદ્રાનું મારું ઘર 3 માસ બંધ રહ્યું. ત્યાં કોઈ રહેતું નહોતું, પણ ઘરમાં બાબા અબ્દુલ રહેમાન, મૌલાના સાહેબ મોહમ્મદ હુસૈન અને બાબા સાઈ, બાબા તાજુદ્દીન એવા બીજા પવિત્ર પુરુષોની છબીઓ હતી. કાળનું ચક્ર કોઈને છોડતું નથી. હું તો માંદો પડી મુંબઈમાં પથારીવશ હતો. બાંદ્રામાં છબીઓની બુરી દશા શા વાસ્તે થઈ? મને તો લાગે છે કે જન્મ મરણની જેવા તેના પણ વારા ફેરા જ હોવા જોઈએ. બધી છબીઓની એક જ દશા થઈ, પણ તેમાંથી સાઈ બાબાની છબી કેમ બચી ગઈ તેનું કારણ હજુ મને સમજાતું નથી. તેમાં સાઈ બાબાની સર્વવ્યાપકતા, સર્વજ્ઞતા અને અજબ શક્તિના જ મને દર્શન થાય છે.
મને સંત બાબા અબ્દુલ રહેમાનની એક નાની છબી ઘણે વર્ષે પૂર્વે મોહમ્મદ હુસેન થારિયા ટોપણ પાસેથી મળી હતી. મેં એ છબી મારા બનેવી નૂર મોહમ્મદ પીરભાઈને આપી હતી, જે તેના ટેબલ પર 8 વર્ષ પડી રહી. એકવાર એ છબી પર નૂર મોહમ્મદની નજર ગઈ અને એક ફોટોગ્રાફરને તે દઈને તેને એનલાર્જ એટલે મોટી કરાવી અને તેની કેટલીક નકલો કઢાવી અને મિત્રો તથા સગાને એ નકલો ભેટ આપી. તેની એક પ્રત મને મળી હતી, જે મેં મારા બાંદ્રાના મકાનની દિવાલે લટકાવી હતી. નૂર મોહમ્મદ સંત અબ્દુલ રહેમાનનો શિષ્ય હતો, તેથી તેમના ખુશાલ દરબારમાં ગુરુને પણ એ છબી ભેટ આપવા ગયો. ત્યારે ગુરુ ક્રોધે ભરાઈ તેને મારવા દોડ્યા અને કાઢી મૂક્યો. તેથી તો તેને દિલમાં દુઃખ ને નિરાશા થઈ. છબીઓ તૈયાર કરાવવામાં આટલા બધા પૈસા પાણીમાં નાખી દીધા અને ઉલટો ગુરુનો ક્રોધ તથા નારાજી વહોરવી પડી, કેમ કે ગુરુને બુત પરસ્તી મૂર્તિ પૂજા ગમતી જ નહોતી. તેથી તે છબી અપોલો બંદર પર લઈ ગયો અને એક હોડી ભાડે કરી દરિયામાં દૂર જઈને છબી પાણીમાં ફેંકી દઈ ડૂબાડી દીધી. એ જ પ્રમાણે મિત્રો તથા સગાને ભેટ આપેલી છબીની નકલો તેને પાછી મંગાવી, જેમાં 6 છબીઓ મળી. તે બધી પણ એક માછીમારને બાંદ્રાની ખાડીમાં ફેંકી દેવા સારું આપી. તે વખતે હું મારા બનેવીને ત્યાં જરા માટે રહેતો હતો. મને પણ તેણે કહ્યું હતું કે તારા ઘરમાં સંતોની છબીઓ છે તે બધી દરિયાની ખાડીમાં ફેંકી દઈશ, ત્યારે તારી આ માંદગી દેહ કષ્ટનો અંત આવશે. એ સાંભળી મેં મારા મહેતાજીને બાંદ્રા મારા ઘેર મોકલ્યો અને મારા ઘરમાં સંતોની જે છબીઓ હતી તે બધી દરિયામાં ફેંકી દીધી. ત્યારબાદ 2 માસ પછી હું બાંદ્રા ગયો અને ઓરડાની દિવાલ પર જોયું તો ત્યાં સાંઈબાબાની છબી હજુ ટાંગેલી જોઈને મને આશ્ચર્ય થયું. મારો મહેતાજી બીજી બધી છબીઓ ઉપાડી ગયો હતો અને આ છબી જ કેમ બાકી રહેવા પામી તે કંઈ હું સમજી શક્યો નહીં. તેથી મેં છબી તુરત જ દિવાલ પરથી ઉતારી લીધી અને કાગળમાં લપેટી મારા કબાટમાં સંતાડી દીધી, કેમ કે મને બીક હતી કે મારો બનેવી જોઈ જશે તો તે છબીનો પણ નાશ કરશે. હવે મારે આ છબીનું શું કરવું, તે કોને આપું તો જાળવીને રાખશે, એ પ્રકારના વિચાર મારા મનમાં ઘોળાતા હતા. ત્યાં જ સાંઈ બાબાએ જાણે પોતે મને સુઝાડ્યું કે તું મૌલાના ઇસ્મુ મુજાવરની સલાહ લે અને તે કહે તેમ કર. તેથી મૌલાના પાસે જઈ મેં બધી વાત કરી. લાંબો વિચાર કર્યા બાદ અમે નિર્ણય કર્યો કે આ છબી અન્ના સાહેબ એટલે આપને આપવી, જેથી તે બરાબર જળવાશે. તેથી અમે બંને તે લઈ આપની પાસે આવ્યા અને આપને સમયસર ભેટ આપી. બાબા ભૂત વર્તમાન ભવિષ્ય જાણીને કેવી ચતુરાઈથી બધી વ્યવસ્થા કરી ભક્તોની મનોકામના પૂરી કરતા હતા, એ બધું આ સંપૂર્ણ કથા દર્શાવે છે. આધ્યાત્મિક વિષયોમાં રસ લેનારા ભક્તો બાબાને કેવા પ્રિય હતા અને તેમના સઘળા કષ્ટ નિવારણ કરી ભક્તોને કેવા સુખી કરતા હતા તે નીચેની કથા શ્રવણ કરવાથી જાણી શકાશે. ચિત્રાની ચોરી અને જ્ઞાનેશ્વરીનું વાંચન. દહાણુના મામલતદાર શ્રી બીવી દેવને બીજા ગ્રંથો જોડે જ્ઞાનેશ્વરી ગીતા વાંચવાની દીર્ઘકાળથી ઈચ્છા હતી. ભગવદ્ ગીતાનો એક અધ્યાય તથા બીજા ગ્રંથોનો થોડો ભાગ તે નિત્ય વાંચતા હતા, પણ જ્ઞાનેશ્વરી ગીતા હાથમાં લેતા ત્યારે કંઈ ને કંઈ મુસીબત ઊભી થતી અને વાંચનમાં વિઘ્ન ઊભા થતા. એકવાર 3 માસની રજા લઈ તે શિરડી આવ્યા અને ત્યાંથી વિશ્રામ લેવા માટે પોતાને ગામ પૌંગ ગયા. અહીં પણ પોતે બીજા ગ્રંથ વાંચી શકતા હતા, પણ જ્ઞાનેશ્વરીનો ગ્રંથ ઉગાડતા જ દિલમાં કંઈ દુષ્ટ અકલ્પ વિચારો ઉઠતા અને ગ્રંથ વાંચનનો પ્રયત્ન છોડી દેવો પડતો હતો. તેમ ઘણા પ્રયત્ન કરી જોયા, છતાં થોડી લીટીઓ પણ શાંતિથી પોતે વાંચી શકતા નહીં. તેથી મનમાં નક્કી કર્યું કે હવે તો જ્યારે એ ગ્રંથ પર મારો ભાવ જાગૃત કરીને મને તે વાંચવાની બાબા આજ્ઞા કરશે ત્યારે જ હું તે વાંચીશ. ત્યાં લગી તે ગ્રંથ હું હાથમાં પણ નહીં લઉં. ત્યારબાદ સને 1915ના ફેબ્રુઆરી માસમાં પોતે સહકુટુંબ શિરડી આવ્યા. ત્યાંથી જોગે પ્રશ્ન કર્યો, તમે જ્ઞાનેશ્વરી વાંચો છો કે કેમ? ત્યારે દેવે ઉત્તર દીધો કે જ્ઞાનેશ્વરી સારી રીતે વાંચવાની ઈચ્છા તો ઘણી છે, પણ એ ઈચ્છા કંઈ બહાર આવતી નથી. હવે તો જ્યારે તેના વાંચનની બાબા આજ્ઞા કરે ત્યારે જ તે શરૂ કરવી છે. જોગે તેને સલાહ આપી, જ્ઞાનેશ્વરીની એક પ્રત લઈ બાબાને ભેટ કરો, જેથી બાબા હાથમાં લઈ તેને સ્પર્શ વડે પાવન કરી અને તમને પાછી આપે. ત્યાર પછી તેનું વાંચન શરૂ કરો. તેને દેવે ઉત્તર દીધો, બાબા મારી અંતરની અભિલાષા જાણે છે, તેથી આવી યુક્તિ મારે અજમાવવી નથી. મારી ઈચ્છા જાણીને બાબા મને તેના વાંચનની સ્પષ્ટ આજ્ઞા આપીને મારી મનોકામના શું નહીં સંતોષે? પછી દેવ બાબાના દર્શને ગયા તથા દક્ષિણાનો 1 રૂપિયો બાબાને આપ્યો. બાબાએ 20 રૂપિયા દક્ષિણા માગી અને દેવે આપી. તે રાત્રે બાળકરામ નામે એક ભક્ત તેમને મળ્યા. ત્યારે દેવે તેને પૂછ્યું, બાબાની આટલી ભક્તિ કૃપા તમારા પર કેમ ઉતરી? બાળકરામે તેમને કહ્યું, એ વાત લાંબી છે, આવતીકાલે આરતી થઈ ગયા પછી હું તમને બધું કહીશ. બીજા દાડે સવારે દેવ બાબાને દર્શને ગયા. વળી બાબાએ દક્ષિણાના 20 રૂપિયા માગ્યા અને દેવે ખુશીથી આપ્યા. એ વેળા મસીહમાં ઘણા માણસો ભેગા થયા હતા, તેથી દેવ એક બાજુ જઈને ખૂણામાં બેઠા. બાબાએ તેમને નજીક આવી શાંત ચિત્તથી બેસવા આજ્ઞા કરી. દેવ આવીને પાસે બેઠા. ત્યારબાદ બપોરની આરતી થઈ ગયા પછી માણસો વિખરાયા. દેવ બાળકરામને મળ્યા અને પેલી બધી વિગત કહેવા વિનંતી કરી. બાબાનું ધ્યાન કેમ ધરવું અને એ બાબત બાબાએ શું બોધ આપ્યો હતો એ બધું પૂછ્યું. બાળકરામ હજુ વાત કહેવાનો પ્રારંભ કરે છે ત્યાં જ ચંદ્ર નામે પતિયા ભક્તને બાબાએ દેવને બોલાવી લાવવા સારું મોકલ્યો. દેવ બાબા પાસે ગયા ત્યારે બાબાએ પૂછ્યું કે તમે કોની જોડે હમણાં શું વાત કરતા હતા? દેવે ઉત્તર દીધો કે હું બાળકરામને આપની મહત્તાની જ વાત પૂછતો હતો બાબા. વળી બાબાએ દેવ પાસેથી 25 રૂપિયા દક્ષિણા માંગ્યા. દેવે ખુશીથી રૂપિયા લાવી દીધા. પછી બાબા તેને અંદર લઈ ગયા અને થાંભલી પાસે બેસી તેની પર આક્ષેપ મૂકતા બોલ્યા, મને પૂછ્યા વિના તો મારું ચિત્રું ચોરી ગયો છે? ત્યારે દેવે કહ્યું, મને આપના ચિત્રની કશી જ ખબર નથી. એટલે તે શોધી કાઢવાની તેને આજ્ઞા કરી. દેવે આસપાસ બને શોધ કરી પણ કશું મળ્યું નહીં. એથી બાબા ક્રોધે ભરાયા અને બોલ્યા, અહીં બીજું કોઈ આવ્યું નથી, તું જ ચોર છે. આટલો ગર્વ થયો, આ પડ્યા આવ્યા અને તું અહીં ચોરી કરવા આવ્યો? પછી તો બાબાનો મિજાજ ગયો. ખૂબ ખૂબ ક્રોધ કરીને ગાળો તથા ઠપકાનો વરસાદ વરસાવા લાગ્યા. તેઓ તો સર્વ જોઈને ઠરી જ ગયા. તેમને લાગ્યું કે કદાચ હમણાં બાબા મારા પર હાથ ઉપાડશે. આમ 1 કલાક રુદ્ર સ્વરૂપ બતાવ્યા પછી બાબાએ તેને વાડામાં જવાની આજ્ઞા આપી. દેવે વાડામાં આવી જોગ તથા બાળકરામને જે કંઈ બન્યું હતું તે કહી સંભળાવ્યું. તે દાડે બપોર પછી બાબાએ બીજા જોડે દેવને પણ મસ્જિદમાં બોલાવ્યા અને કહ્યું,
મારા શબ્દોથી આ વૃદ્ધને ખોટું લાગ્યું હશે, પણ તેણે ચોરી કરી એટલે મારાથી બોલ્યા વિના ન રહેવાયું. વળી બાબાએ દેવ પાસેથી 12 રૂપિયા દક્ષિણા માંગી અને દેવે બીજા પાસેથી લઈને તે આપ્યા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એ વખતે બાબાએ પૂછ્યું, તું શું કરે છે? દેવે ઉત્તર દીધો, કશું નહીં. બાબાએ આજ્ઞા કરી, નિત્ય પોથી એટલે જ્ઞાનેશ્વરી વાંચતો રહેજે. જા, જઈને વાડામાં બેસ. નિત્ય નિયમ રીતે તેમાંથી થોડું થોડું વાંચજે અને વાંચેલો ભાગ પ્રેમ ભક્તિથી બધાને સમજાવજે. સોનેરી ભારતનું આખું ને આખું શેલું આપનારો હું અહીં બેઠો છું, પછી બીજા પાસે જઈને ચીથરા કેમ ચોરે છે? આવી ચોરી કરવાની ટેવ કેવી? બાબાના આ શબ્દો સાંભળી દેવ બહુ રાજી થયા, કેમ કે બાબાએ તેમને જ્ઞાનેશ્વરી વાંચવાનો પ્રારંભ કરવાની આજ્ઞા કરી હતી. પોતાને જોઈતું હતું તે મળ્યું હતું. હવેથી એ ગ્રંથ પોતે શાંતિથી વાંચી શકશે એમ તેણે માન્યું. તેણે પુનઃ બાબાને પ્રણામ કર્યા અને કહ્યું, મારે તો આપનું જ શરણ છે. મને તો આપનો બાળક જ ગણજો. આપ મને આ વાંચનમાં સહાય કરજો બાબા. ચીંથરા ચોરવાનો અર્થ બાબા શું કરતા હતા તે હવે જ બરાબર સમજાયું. પોતે બાળકરામને કરેલો પ્રશ્ન ચીંથરા રૂપ હતો. આ વિષયમાં ભક્ત આમ વર્તે તે બાબાને બિલકુલ પસંદ નહોતું. પોતે જાતે જ કોઈ પ્રશ્નના ઉત્તર આપવા તૈયાર હતા, પછી બીજાને પૂછીને નાહકની તપાસ કોઈ કરે તે તેમને ગમતું નહોતું. તેથી જ પોતે દેવ પર ગુસ્સે થઈને ઠપકો દીધો હતો. દેવે આ ઠપકો તથા ક્રોધનો અર્થ એટલો જ લીધો હતો કે ભક્તની કામના પૂરી કરવા માટે બાબા સદા તૈયાર છે. તેથી બીજાને ફોગટનું પૂછવાની જરૂર નથી. દેવે બાબાની આ ગાળો તથા ઠપકો ફૂલના આશીર્વાદ જેવો જ ગણ્યો અને પૂરો સંતોષ પામીને ઘેર ગયા. આ વસ્તુનો અંત અહીં જ આવતો નથી. માત્ર આટલી વાંચનની આજ્ઞા આપીને બાબા રહી ગયા નહોતા. એકાદ વર્ષમાં જ પોતે દેવ પાસે ગયા અને તેણે કેટલી પ્રગતિ કરી છે એમ પૂછ્યું હતું. સને 1914 એપ્રિલની 2 તારીખ અને ગુરુવારે પરોઢીએ બાબાએ તેમને સ્વપ્નમાં દર્શન દીધું. બાબા મેડી પર બેઠા હતા અને પોથીમાં સમજણ પડે છે કે કેમ એમ દેવને પ્રશ્ન કર્યો. ત્યારે દેવે ના પાડી. ત્યારે બાબાએ કહ્યું, તો તું ક્યારે સમજીશ? દેવની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. તેમણે ઉત્તર દીધો, આપની કૃપા વર્ષા નહીં થાય ત્યાં લગી વાંચન કંટાળા રૂપ લાગે છે. એ સમજવું તો એથી પણ અઘરું છે. હું આપને સત્ય કહું છું. ત્યારે બાબા બોલ્યા, તું વાંચતા ઉતાવળ કરે છે. મારી હાજરીમાં મારી સામે બેસીને વાંચ જોઈએ. દેવે પૂછ્યું, શું વાંચું? બાબાએ કહ્યું, અધ્યાત્મ વાંચ. જેવા દેવે પુસ્તક લેવા ઉઠ્યા તેવી તેમની આંખ ઉઘડી ગઈ અને તે જાગી ગયા. આ સ્વપ્ન દર્શનથી દેવને કેટલો બધો આનંદ તથા સંતોષ થયો હશે તેની વાંચકોએ જ કલ્પના કરી લેવી. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાંઈ કૃપા અનુગ્રહદાન નામ 41મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. બાબાની કૃપાથી અધ્યાય 42નું પ્રારંભ કરીએ. વિષય છે શ્રી સાંઈનાથ નિર્વાણ ભાગ 1. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. આ અધ્યાયમાં શ્રી બાબાના કૈલાસવાસનું વર્ણન કર્યું છે. ઉપોદઘાત. અગાઉના અધ્યાયોમાં આપેલી કથા પરથી માલુમ પડે છે કે ગુરુ કૃપાના પ્રકાશને લીધે જ સંસારનો ભય રહેતો નથી. મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે તથા સર્વ સંકટ ટળી જઈ સુખ પ્રાપ્તિ થાય છે. સદગુરુના ચરણનું સ્મરણ કરવાથી આપણા સર્વ દુઃખનો અંત આવે છે. મૃત્યુનો ડંખ રહેતો નથી અને સંસારના સર્વ કષ્ટ ભૂલાઈ જવાય છે. માટે દરેક કલ્યાણવાંછુ પુરુષે શ્રી સાંઈ સમર્થની કથાઓનું સ્મરણ કરીને ચિત્તને પાવન કરવું ઘટે છે. પ્રારંભમાં ડોક્ટર પંડિતે કરેલું બાબાનું પૂજન તથા બાબાના કપાળમાં કરેલું ત્રિપુંડ હું વર્ણવા ઈચ્છતો હતો, પણ એ વર્ણન 11મા અધ્યાયમાં આવી ગયું હોવાથી તે અહીં પુનઃ આપવું નિરર્થક છે. આવો આપણે અગાઉથી દેખાતા ચિહ્નની કથા સાંભળીએ. શ્રી બાબાના જીવનની કથા અહીં લગી આપણે કહી. હવે મહાસમાધિનું વર્ણન ધ્યાનથી સાંભળો. સન 1918ના સપ્ટેમ્બરની 28મી તારીખે બાબાને સહેજ તાવ આવ્યો. તાવ 3 દિવસ રહ્યો, પણ એ પછી બાબાએ ખોરાક જ લેવો બંધ કર્યો. તેથી નબળાઈ વધતી ગઈ. ત્યાર પછી 17મે દિવસે એટલે સને 1918ના ઓક્ટોબરની 15મીને મંગળવારે બપોરે 2:30 વાગે બાબા કલેવર છોડી ગયા. આ અગાઉ 2 વર્ષ પહેલા સને 1915માં બાબા મહાસમાધિ લેવાના છે એવા ચિહ્ન દર્શાવ્યા હતા, પણ તે વખતે કોઈ એ વસ્તુ સમજ્યું નહોતું. તે વેળા દશેરા વિજયાદશમીના દિને સાંજે લોકો જ્યારે સીમોલ્લંઘન કરીને પાછા વળતા હતા ત્યારે બાબાને ભારે ક્રોધે ભરાયેલા દીઠા. માથેથી કપડાનો ટુકડો, દેહ પરથી કફની તથા લંગોટ કાઢી નાખીને બધા કપડાં કાઢી નાખ્યા અને બળતી ધૂણીમાં ફેંકી દીધા. એથી ધૂણીમાં ભડકો થયો અને બાબા પ્રકાશવંત દેખાયા. એ વેળા બાબા નવસ્ત્રા બનીને ઊભા હતા. તે લાલ ચોળ આંખ કરીને ત્રાડી ઉઠ્યા. હે લોકો, હવે જોઈ લો, હું હિન્દુ છું કે મુસ્લિમ તે છેલ્લા નક્કી કરી લો. લોકો તો ડરને લીધે ધ્રુજતા હતા અને બાબા પાસે જવાની કોઈની હિંમત ચાલી નહીં. છેવટે બાબાનો પતિઓ સેવક ભાગોજી શિંદે હિંમત કરીને બાબાની પાસે ગયો અને તેમની કેડ પર લુંગી વીંટી શક્યો. તેમણે બાબાને પૂછ્યું, બાબા આ બધું શું છે? આજે તો દશેરા સીમોલ્લંઘનનો તહેવાર છે. એ વેળા જમીન પર સટકો પછાડીને બાબા બોલ્યા, આ મારું સીમોલ્લંઘન છે. આમ રાતના 11 વાગ્યા સુધી બાબા શાંત થયા નહીં. તે રાત્રે ચાવડી સરઘસ નીકળશે કે કેમ તેની શંકા બધાને થવા લાગી. પણ કલાકેક પછી બાબા સાવ શાંત થયા અને નિયમિત સ્વાંગ ધરી લીધો અને ચાવડી સરઘસમાં જોડાયા.
પોતાના જીવનનો સીમોલ્લંઘનનો સમય પણ દશેરાના દિને થનાર છે તે વાતનો સૂચક જ આ બનાવ હતો. પણ તેનો અર્થ કોઈ સમજી શક્યા નહીં. વળી બાબાએ નીચેનું બીજું ચિહ્ન પણ દર્શાવેલું હતું: રામચંદ્ર તથા તાત્યા પાટીલનું મૃત્યુ નિવારણ. ઉપરના બનાવ પછી થોડા સમય બાદ રામચંદ્ર પાટીલ ખૂબ માંદા પડ્યા. તેને ભારે પીડા થવા લાગી. જેના બધા ઉપાય અજમાવી જોયા પણ ખાસ ફાયદો થયો નહીં. તેથી નિરાશ બની તેણે જીવનની આશા છોડી દીધી અને અંત ઘડીની રાહ જોતા બેઠા. પણ એક મધ્યરાત્રે બાબા અચાનક જ તેના ઉશિકા પાસે આવીને ઊભા. પાટીલે તેમના ચરણ પકડી લીધા અને કહ્યું, બાબા, મેં તો હવે જીવનની આશા છોડી દીધી છે. મારું મૃત્યુ ક્યારે થશે તે કૃપા કરીને મને કહો. ત્યારે બાબા બોલ્યા, નકામી ચિંતા કરમાં, તારી હુંડી પાછી ખેંચાઈ છે. તેથી હવે તું જલ્દી સાજો થઈ જઈશ. પણ તાત્યા પાટીલ માટે દાસ્તી લાગે છે. શક્ય 1840ની વિજયાદશમીના દિને તે ગુજરી જશે. આ વાત કોઈને કહીશ નહીં. તાત્યાને પણ કહેતો નહીં, કેમ કે એથી તે ડરી જશે. રામચંદ્ર દાદા સાજા થયા, પણ તેમના દિલમાં તાત્યાની ધાસ્તી પેઠી. બાબાના વચન અફર હોય છે એની તેને ખબર હતી. તેથી ચોક્કસ તાત્યા 2 માસમાં ગુજરી જશે એમ જ તેને લાગ્યું. આ વાત તેને દરજી બાળા શિંપી સિવાય બીજા કોઈને કરી નહોતી. તેથી તાત્યાના થનાર મૃત્યુની શંકા આ 2 જ માણસના દિલમાં ભરી હતી. રામચંદ્ર દાદા ખાટલેથી ઉઠ્યા અને હાલતા ચાલતા થયા. સમય ઝડપબંધ પસાર થવા લાગ્યો. શક્ય 1840નો 1918નો ભાદરવો માસ પૂરો થવા આવ્યો અને આસો બેસવાની તૈયારી થઈ. બાબાના કહેવા પ્રમાણે તાત્યા માંદો પડ્યો અને પથારીવશ થઈ ગયો. બાબાના દર્શન કરવા મસ્જિદ સુધી પણ તે જઈ શકતો નહોતો. બાબાને પણ તાવ આવતો હતો. તાત્યાને બાબામાં તેમજ શ્રીહરિમાં પૂર્ણ શ્રદ્ધા હતી કે મારા રક્ષક તો તે જ છે. તાત્યાની માંદગી ખૂબ વધી પડી. હવે તો તે હરી ફરી શકતો નહોતો, છતાં સદા બાબાનું સ્મરણ કરતો. બાબાએ ભાખેલું કૂડું ભાવિ સત્ય ઠરતું લાગ્યું. દિવસ નજીક આવ્યો. વિજયાદશમીના આગમનના ભણકારા વાગ્યા. રામચંદ્ર દાદા તથા બાળા શિંપીના દિલમાં હવે તાત્યાના અંગે ખૂબ ભય લાગવા માંડ્યો. તાત્યાનો અંતકાળ નજીક આવ્યો છે એવા બાબાના ભવિષ્ય કથનના વિચાર માત્રથી એ બંનેના દેહ ધ્રુજી ઉઠતા અને શરીરે પસીનો વળી જતો. વિજયાદશમી આવી. તાત્યાની નાડી મંદ પડવા લાગી અને થોડી વારમાં તે ખલાસ થઈ જશે એમ સૌને લાગ્યું. પણ એવામાં એક અજબ બનાવ બન્યો. તાત્યા જીવી ગયો. તેનું મૃત્યુ જતું રહ્યું અને તેને બદલે બાબાએ આ પાર્થિવ દેહનો ત્યાગ કર્યો. જાણે આ 2 જણે મૃત્યુનો અદલો બદલો કર્યો હોય તેવું લાગ્યું. લોકો બોલી ઉઠ્યા, બાબાએ તાત્યાને ખાતર પોતાનો જીવ આપ્યો. તેમણે આમ શા માટે કર્યું તેની તો એકલા બાબાને જ ખબર. તેમની લીલા જ અકળ છે. છતાં આ બનાવમાં એવું દિશે છે કે તાત્યાના નામને સ્થળે પોતાનું નામ લખાવીને શ્રી સાંઈ બાબાએ મહાસમાધિ લીધી. પંઢરપુરમાં દાસગણુની બીજે દહાડે 15મી ઓક્ટોબરે સ્વપ્નમાં બાબાના દર્શન થયા. ત્યારે બાબાએ કહ્યું, મસ્જિદ પડી ગઈ. શિરડીના બધા તેલી તથા ગાંધીએ મને ખૂબ પજવ્યો. તેથી હું એ સ્થળ છોડી ગયો. એથી હું તને ખબર આપવા અહીં આવ્યો. તું ત્યાં જલ્દી જા અને મને બકુલના ફૂલથી ઢાંકી દેજે. વળી આ ખબર શિરડીથી આવેલ પત્રો દ્વારા પણ દાસગણુને મળ્યા. એથી શિષ્યોને લઈને તે શિરડી આવ્યા અને ભજન કીર્તન આરંભ્યા. બાબાની સમાધિ પાસે આખો દાડો શ્રીહરિના નામનું ગાન કર્યું. દાસગણુએ શ્રીહરિના નામવાળી પુષ્પમાળા જાતે જ ગૂંથીને બાબાની સમાધિ પર ચડાવી અને બાબાની પાછળ બ્રહ્મ ભોજન તથા અનાથ ભોજન કરાવ્યું. લક્ષ્મીબાઈને દાન. વિજયાદશમીને સઘળા હિન્દુ બહુ મંગળ સમય ગણે છે. તેથી બાબાએ સીમોલ્લંઘન માટે એ દાડો પસંદ કર્યો તે યોગ્ય જ હતો. આ પહેલા થોડા દાડાથી બાબાને કંઈક પીડા તો હતી જ, પણ આમ હૃદયથી તો પોતે સાવધાન જ હતા. અંત ઘડી વેળા પોતે કોઈની સહાય લીધા વિના ટટ્ટાર બેઠા અને તેમને ઠીક હોય તેમ બધાને લાગ્યું. લોકો સમજ્યા કે હવે કંઈ બીક જેવું નથી અને બાબા સાજા થઈ જશે. પણ પોતે ચાલી જવાના છે તેની બાબાને પોતાને તો ખબર હતી. તેથી લક્ષ્મીબાઈ શિંદેને કંઈક રકમ દાનમાં આપવાની તેમની ઈચ્છા હતી. સર્વ પ્રાણીમાં વ્યાપક બાબા. લક્ષ્મીબાઈ જરા ધનવાન ભલીબાઈ હતી. રાત દાડો તે મસ્જિદમાં કામ કરતી હતી. ભગત માળસાપતિ, તાત્યા પાટીલ તથા લક્ષ્મીબાઈ એ 3 સિવાય રાતના મસ્જિદમાં પેસવાની કોઈને રજા નહોતી. એક સાંજે બાબા તાત્યા જોડે મસ્જિદમાં બેઠા હતા. ત્યાં લક્ષ્મીબાઈએ આવી બાબાને નમસ્કાર કર્યા. બાબાએ તેને કહ્યું, અરે લક્ષ્મી, મને બહુ ભૂખ લાગી છે. લક્ષ્મીબાઈએ કહ્યું, બાબા થોડી વાર થોડો, રોટલો લઈને હમણાં જ આવું છું. એમ કહીને તે દોડતી ઘેર ગઈ અને થોડી વારમાં રોટલો તથા શાક થાળીમાં લઈને પાછી આવી. બાબા પાસે થાળી મૂકી. બાબાએ તો ઉપાડીને ત્યાં ઉભેલા કૂતરા પાસે મૂકી. એટલે લક્ષ્મીબાઈએ પૂછ્યું, બાબા આ કેવું? ઉતાવળથી દોડીને લઈને તમારા માટે રોટલો ઘડી તૈયાર કરીને હું લાવી અને તમે તો કકડો પણ ખાધો નહીં અને કૂતરાને નીરી દીધો. તમે મને નાહકની હેરાન કરી. ત્યારે બાબા બોલ્યા, તું નકામી આશી ચિંતા કરે છે. આ કૂતરાની ભૂખ ભાંગી એ મારી જ ભૂખ ભાંગ્યા બરોબર છે. કૂતરાનો પણ આત્મા છે. ભલે પ્રાણીઓ જુદા રહ્યા પણ ભૂખ તો સૌને સરખી જ છે. કોઈ પ્રાણી બોલી બતાવે છે તો કોઈ પ્રાણી મૂંગા છે. ચોક્કસ યાદ રાખજે કે ભૂખ્યા પ્રાણીને ખવડાવનારા લોકો અન્નદાન વડે મારી જ સેવા કરે છે. આ વસ્તુ તું તત્વતઃ સાચી માનજે. આ તો એક સામાન્ય દાખલો છે, પણ બાબાએ એ શિખામણ દ્વારા એક મહાન આધ્યાત્મિક સત્યનું પ્રતિપાદન કરેલું છે તથા કોઈની પણ લાગણી દુભાવ્યા વિના દૈનિક જીવનમાં તેનો વ્યવહારિક ઉપયોગ બતાવ્યો છે. ત્યારથી લક્ષ્મીબાઈ પ્રેમ ભક્તિથી બાબાને નિત્ય દૂધ રોટલો દેતા હતા અને બાબા તેનો સ્વીકાર કરી આનંદથી જમતા હતા. તેમાંથી થોડો રોટલો ખાઈને બાકીનો રોટલો આ લક્ષ્મીબાઈ જોડે જ રાધાકૃષ્ણબાઈને મોકલી દેતા અને બાબાનો જમતા વધેલો આ પ્રસાદ રાધાકૃષ્ણબાઈ સદા પ્રેમથી આરોગતા હતા. આ રોટલાની કથાને કોઈ આડકથા ગણશોમાં પ્રાણી માત્રમાં બાબા કેવા વ્યાપક હતા તે વસ્તુ આ વાર્તા દ્વારા સ્પષ્ટ થાય છે. શ્રી બાબા તો અજન્મા, અમર અને સર્વવ્યાપક છે. અંતકાળે બાબાને આ લક્ષ્મીબાઈની સેવા યાદ આવી. પોતે એ કેમ ભૂલી જાય? પ્રાણ છૂટતા પહેલા પોતે ખિસ્સામાં હાથ નાખ્યો અને પહેલી વાર 5 રૂપિયા અને બીજી વાર 4 રૂપિયા એમ મળીને તેમને 9 રૂપિયા આપ્યા. 9 પ્રકારની ભક્તિ દર્શક આ 9નો આંકડો છે. તે અધ્યાય 21માં સમજાવ્યું છે.
વળી સીમોલ્લંઘન સમયની આ દક્ષિણા હતી. લક્ષ્મીબાઈની સ્થિતિ સારી હતી, તેથી તેમને કંઈ ધનની જરૂર નહોતી. તેથી જ બાબા શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 10મા અધ્યાયના 6ઠા શ્લોકમાં સારા શિષ્યના 9 લક્ષણ છે તેનું સ્મરણ રાખવાનું તેને સૂચવતા હશે તેમ લાગ્યું. તેની પહેલી લીટીમાં 5 અને બીજીમાં 4 લક્ષણ બતાવ્યા છે: અમાની, ચમત્કારો, દક્ષો, નિર્મમો, દૃઢ સૌહૃદ, અસત્વરો, અર્થ જિજ્ઞાસુ, અનુસૂયુ, અમોઘવાન. આમ બાબાએ લક્ષ્મીબાઈના હાથમાં પ્રથમ 5 અને પછી 4 એમ મળી 9 રૂપિયા હાથમાં મૂક્યા. બાબાનું આ દાન આજ પણ તેણે સંગ્રહી રાખ્યું છે. બાબા પોતાના નિર્વાણ સમયે પણ સાવચેત તથા ખબરદાર હતા. સદાય ભક્તોના પ્રેમ ભાવમાં જ પોતે ગૂંથાયેલા રહે તે કારણથી તેમણે એ સમયે બધાને ઘેર મોકલી દીધા હતા. કાકા સાહેબ દીક્ષિત, બાપુ સાહેબ બુટ્ટી વગેરે મસ્જિદમાં બાબાની સેવામાં મગ્ન હતા. તેમને બધાને પણ જમવા માટે વાડામાં મોકલી દીધા અને જમીને આવવાની આજ્ઞા કરી. બધા જાણતા હતા કે બાબાની સ્થિતિ બહુ ગંભીર છે અને તેમને એકલા મુકાય તેમ નથી. તેઓ આજ્ઞા પાડવા માટે જ વાડામાં ગયા. પણ મન તો બાબામાં જ છૂટ્યું હતું. જમવાનું પૂરું થઈ રહે તે પહેલા જ ખબર આવી કે બાબાનું કલેવર પડી ગયું. બહાણા ઉપરથી ઉઠીને સૌ મસ્જિદમાં દોડી આવ્યા. ત્યારે બયાજીના ખોળામાં અંતિમ શાંતિ લેતા બાબાને દીઠા. પોતે ભૂમિ પર પડ્યા નહોતા કે પથારીમાં સૂતા નહોતા, પણ પોતાના આસન પર જ શાંતિથી બેસીને પોતાના હાથે દાન કરતાં જ તેમને ઇહલોક છોડ્યો હતો. સંતો દેહ ધારણ કરીને ચોક્કસ હેતુસર જગત પર અવતરે છે અને એ હેતુ પૂરો થાય છે ત્યારે જેવા તેઓ આવ્યા તેવી જ શાંતિ તથા સરળતાથી સર્જનહારને ત્યાં ચાલ્યા જાય છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાંઈનાથ નિર્વાણ નામ 42મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.